अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायण जानकीवल्लभम्। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। આપનો દિન શુભ અને મંગલમય બને એવી શુભેચ્છાઓ સાથે આપણી આ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજથી આપ દરરોજ નિયમિત રીતે આ ચેનલ પર મહા મહિનાના મહત્વની કથાઓ સાંભળશો। મહા મહિનાના મહાત્મ્યની આજની કથા સંભળાવતા પહેલાં આપણે મહા મહિનાના મહત્વ વિશે વાત કરીશું। આ વખતે સાલ 2025માં મહા મહિનો 30 જાન્યુઆરી ગુરુવારથી શરૂઆત થઈને 27 ફેબ્રુઆરી અમાવસના દિવસે ગુરુવારે પૂર્ણ થશે। ત્યારબાદ ફાગણ મહિનાની શરૂઆત થશે। મહા મહિનામાં દરરોજ ન નહાવું અને સવારે મોડે સુધી સૂઈ રહેવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। મહા મહિનામાં તલ અને ગોળનો પ્રયોગ પણ વિશેષ રૂપથી લાભદાયી માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં દરરોજ પીળા ફૂલ, પીળા ફળ અને શક્ય હોય તો પંચામૃતનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણને લગાવવો જોઈએ। મહા મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાની સાથે સાથે જ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક અધ્યાય નિયમિત રૂપથી અથવા તો શ્રીમદ ભાગવત કથાઓ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ સાંભળવી અથવા તો વાંચવી જોઈએ। અને પોતાના સામર્થ્ય અનુસાર વિશેષ દિવસોમાં દાન પણ કરવું જોઈએ। મહા મહિનામાં કરેલા સ્નાન અને દાનનું પુણ્ય ભક્તોને અવશ્ય મળતું હોય છે। જે ભક્તોને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોય તેમણે મહા મહિનામાં સૂર્યદેવને મકર રાશિમાં સ્થિત થવા પર પવિત્ર નદીઓમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ, અથવા તો તમે ઘરે પણ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી શકો છો। મહાભારતના અનુશાસન પર્વની અનુસાર જે પણ ભક્ત મહા મહિનામાં નિયમપૂર્વક માત્ર એક જ સમય શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તે જીવનના બધા જ પાપોથી મુક્ત થઈને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે। મહા મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી ભક્તોને રાજસૂય યજ્ઞની બરાબર ફળ મળે છે। મહા શબ્દનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણના નામ માધવ સાથે જોડાયેલો છે। આ મહા મહિનામાં સંગમ પર કલ્પવાસ પણ કરી શકાય છે। માન્યતા છે કે કલ્પવાસ કરવાથી વ્યક્તિનું શરીર અને આત્મા ફરીથી નવું થઈ જાય છે અને જે લોકોએ પાપ કર્યા હોય કે ખરાબ કાર્યો કર્યા હોય તેનું પ્રાયશ્ચિત પણ કરી શકાય છે। હવે સાંભળો મહા મહિનાનો પ્રથમ અધ્યાય। એક વખત સૂતજીએ તેમના ગુરુ શ્રી વ્યાસજીને કહ્યું, ગુરુદેવ, કૃપા કરીને મને માઘ માસના મહાત્મ્યનું વર્ણન કરો, કેમ કે હું તમારો શિષ્ય છું। ત્યારે વ્યાસજી કહેવા લાગ્યા, રઘુકુળના રાજા દિલીપ એક વખત સ્નાન કર્યા બાદ શણગારેલ પાદુકાઓ અને સુંદર વસ્ત્રો પહેરીને શિકાર માટેની સામગ્રી સાથે સજ્જ થયા। તેજસ્વી આભૂષણોથી શોભિત થઈ તેઓ પોતાના સિપાઈઓ સાથે ઘેરાયેલા જંગલમાં શિકાર રમવા માટે પોતાની નગરીમાંથી બહાર નીકળ્યા। તેમના સિપાઈઓ શિકાર માટે જંગલમાં હરણ, વાઘ, સિંહ જેવા પ્રાણીઓની શોધમાં આમ તેમ ફરવા લાગ્યા। તે જંગલમાં પ્રકૃતિની સુંદરતા અતિ રમણીય દેખાઈ રહી હતી। ક્યાંક હરણોના ઝુંડ ફરતા હતા, ક્યાંક શિયાળોના ભયાનક અવાજો સંભળાઈ રહ્યા હતા, તો ક્યાંક ગેંડાના ટોળા હાથીઓ જેવી ભવ્યતા સાથે ફરી રહ્યા હતા। ક્યાંક ઝાડીની ડાળીઓ પર બેઠેલા ઘુવડ પોતાના ભયાનક અવાજ કરી રહ્યા હતા, તો ક્યાંક સિંહોના પદચિહ્નો સાથે ઘાયલ હરણોની લોહીથી જમીન લાલ થઈ રહી હતી। ક્યાંક દૂધ ભરેલી થનવાળી ગાયોની ટોળકીઓ ફરતી હતી, તો ક્યાંક સુગંધિત પુષ્પો અને લીલીછમ લતાઓ જંગલની સુંદરતામાં વધારો કરી રહી હતી। ક્યાંક મોટા મોટા વૃક્ષો ઊભા હતા, તો ક્યાંક તે વૃક્ષો પર વિશાળ અજગરો અને તેમની ત્વચાના ખોલ પડેલા હતા। એ જ સમયે રાજાના સિપાઈઓના અવાજ સાંભળી એક હરણ જંગલમાંથી બહાર આવ્યો અને ભાગવા લાગ્યો। તે લાંબા લપકા મારતો આગળ વધતો ગયો। રાજાએ તેની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો, પણ હરણ પૂરી શક્તિથી દોડવા લાગ્યો। હરણ કાંટાવાળા ઝાડોમાં જંગલમાં ઘૂસી ગયો અને રાજાએ પણ તેની પાછળ એ જ જંગલમાં પ્રવેશ કર્યો, પરંતુ થોડાક દૂર જવાથી હરણ રાજાની નજીકથી ઓઝલ થઈ ગયું, એટલે કે લુપ્ત થઈ ગયું। રાજા એકાંકી જંગલમાં પોતાના સૈનિકો સાથે તરસથી અત્યંત પીડિત થઈ ગયો। બપોરના સમયે વધુ માર્ગ પસાર કરવાથી સૈનિકો થાકી ગયા અને ઘોડા પણ થંભી ગયા। થોડા સમય પછી રાજાએ એક વિશાળ અને સુંદર સરોવર જોયું, જેના કિનારે ઘનઘોર વૃક્ષો હતા।
તેનું જળ સત્પુરુષોના હૃદયની જેમ નિર્મળ અને પવિત્ર હતું. સરોવરનું પાણી લહેરોથી અત્યંત સુંદર લાગતું હતું. પાણીમાં અનેક પ્રકારના જળચર જીવ જેમ કે માછલીઓ સ્વચ્છંદ રીતે અહીંથી ત્યાં ફરતી હતી. ત્યાં દુષ્ટની જેમ નિર્દય મનવાળા મગરમચ્છ પણ હતા. કેટલીક જગ્યાએ લોભી જેવા કાંટાળા શિમલો પણ છોડ દેખાતા હતા. જે રીતે સંકટમાં ફસાયેલા લોકોના દુઃખ દૂર કરનારા દાતાઓ બધાને ખુશ કરી શકે છે, તે જ રીતે આ સરોવર તેના પાણી દ્વારા સૌને આનંદ આપતું હતું. જેમ મેઘ ચાતકના દુઃખને દૂર કરે છે, તે જ રીતે આ સરોવરને જોતા રાજાનો થાક દૂર થઈ ગયો. રાત્રિ દરમિયાન રાજાએ ત્યાં જ આરામ કર્યો અને સૈનિકોને ચોકી આપતા ચારે બાજુ પહેરો આપવાનો વ્યવસ્થિત ગોઠવણી કરી દીધી. રાત્રિના સમયે શુકરોના એક ઝુંડે આવી સરોવરનું પાણી પીધું અને કમળના ઝુંડ પાસે ગયા. ત્યારે શિકારીઓએ સાવચેત થઈને શુકરો પર આક્રમણ કર્યું અને તેમને મારીને જમીન પર ફેંકી દીધા. આ જ સમયે બધા શિકારીઓ ઉત્સાહભેર બોલાચાલી કરતા રાજા પાસે ખૂબ આનંદથી પહોંચ્યા અને રાજાએ પણ સવારે પ્રકાશ દેખાયો કે સૂર્યોદય દેખાયો તે જોઈને શિકારીઓ પાસે પોતાની નગરી તરફ જવાનું ચાલુ કર્યું. ત્યાં પોતાના નગર તરફ જતા રાજાની નજર એક તપસ્વી પર પડી. ત્યાં તેણે એક તપસ્વી ઋષિને જોયો, જેણે તપસ્યા અને નિયમોના કારણે શરીર સંપૂર્ણ સુકાવી દીધું હતું, જે મૃગ ચામડી અને વલ્કલ ધારણ કરીને બેઠા હતા અને નખ, રોમ, વાળ ધરાવતો હતો. એવા ઘોર તપસ્વીને જોઈ રાજા ખૂબ આશ્ચર્યમાં પડ્યો. રાજાએ તેને નમ્રતાથી પ્રણામ કર્યા અને હાથ જોડીને ત્યાં ઊભો થઈ ગયો. તપસ્વીએ રાજાને કહ્યું, હે રાજન, આ પવિત્ર અને શુભ માઘ માસમાં આ સરોવર છોડીને તમે અહીંથી જવાની કેમ ઈચ્છા રાખો છો? ત્યારે રાજાએ કહ્યું, હે મહાત્મન, હું માઘ માસમાં સ્નાનના ફળ વિશે કંઈ જ જાણતો નથી. કૃપા કરીને તમે મને વિગતવાર કહીને આ જ્ઞાન પૂરું પાડો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. આજનો અધ્યાય આટલે સુધી જ. જો આપ આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ જરૂર પ્રેસ કરી દેજો, જેથી કરીને આગળથી દરરોજ સવારના સમયે નિયમિત રીતે હું આ ચેનલ પર મહા મહિનાના મહાત્મ્યની કથાના અધ્યાયનું રસપાન કરાવીશ. તો તે વિડીયોની નોટિફિકેશન આપને તરત જ મળી રહેશે. બાકી આજનો કથા અધ્યાય આપને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો. ધન્યવાદ.